તો મિત્રો છેલ્લા 2 વર્ષથી જે ભરતીની રાહ જોઈ રહ્યા છીએ તે ભરતી હવે ટૂંક સમયમાં જ લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે। મિત્રો ગુજરાતમાં જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે અને આ ભરતીના જે નિયમો હતા તે નિયમમાં ફેરફાર કરી દીધેલ છે અને આ જે નવા નિયમો છે તે ગુજરાત સરકારનું જે ગૃહ વિભાગ છે તેમના તરફથી જાહેર કરવામાં આવેલા છે। તો મિત્રો આ નવા નિયમો શું રહેશે, ક્યાં ક્યાં ફેરફારો કરવામાં આવેલા છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો એલઆરડી એટલે કે લોકરક્ષક દળની ભરતીના જે નિયમો હતા તે નિયમમાં ફેરફાર કરી અને ગૃહ વિભાગે ગઈકાલે નવા નિયમ જાહેર કરેલ છે, પરંતુ જે પીએસઆઈ સર્વંગની જે પોસ્ટ છે તો આ પીએસઆઈ માટે ટૂંક સમયમાં જ નવા નિયમ જાહેર કરવામાં આવશે। નિયમ જાહેર થશે એટલે ત્યાર પછી પીએસઆઈ ની ભરતીનું નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં ડિક્લેર કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો આવનારા સમયમાં પોલીસ વિભાગમાં અંદાજે 12,000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। મિત્રો ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં લોકરક્ષક દળ એટલે કે એલઆરડી ની ભરતી પરીક્ષા પદ્ધતિ હતી તો આ પરીક્ષા પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર કરી દીધેલ છે અને ગઈકાલે નવા નિયમો છે તે ગૃહ વિભાગે જાહેર પણ કરી દીધેલ છે। મિત્રો એલઆરડી માં અલગ અલગ જે સર્વંગો હોય છે તો તે વિવિધ સર્વંગોની હવે એક સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે। તો આજે નવા નિયમ જાહેર થયા છે એટલે હવે ટૂંક સમયમાં જ આઈપીએસ હસમુખ પટેલના અધ્યક્ષપણા હેઠળ પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદાજે 12,000 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે। મિત્રો એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત થયા પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં પણ ફેરફાર કરી અને નવા નિયમ જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી પીએસઆઈ ની ભરતી પણ જાહેર કરવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા પદ્ધતિ વિશે। જે નવી પરીક્ષા પદ્ધતિ છે તેના વિશે ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીની અલગ અલગ 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। પહેલા સ્ટેજમાં મિત્રો શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને આ જે શારીરિક કસોટી છે તે માત્ર ક્વોલિફાય માટે જ રહેશે। એટલે કે મિત્રો આ જે શારીરિક કસોટીના માર્કને રદ કરી દેવામાં આવેલ છે। અગાઉ જૂના નિયમ મુજબ આ જે શારીરિક કસોટી લેવામાં આવતી હતી, દોડ લેવામાં આવતી હતી તો તેમના માર્ક છે તે મળવાપાત્ર થતા હતા। અહીં મિત્રો 25 મિનિટમાં તમારે 5 કિલોમીટરની દોડ છે તે દોડવાની રહેતી હતી, પરંતુ આ જે દોડ છે તે તમે 20 મિનિટમાં કમ્પ્લીટ કરી દેતા તો ત્યારે તમને પૂરેપૂરા માર્ક એટલે કે 25 માર્ક મળવાપાત્ર થતા હતા। જો 25 મિનિટનો સમયગાળો તમે લ્યો છો 5 કિલોમીટરની દોડમાં તો ત્યારે તમને 10 માર્ક મળવાપાત્ર થતા હતા। આવી રીતે મિત્રો જૂના નિયમ મુજબ જે દોડના માર્ક આપવામાં આવતા હતા તેને હવે રદ કરી દેવામાં આવેલ છે। એટલે કે મિત્રો જે દોડ છે તે હવે તમારે નિયત સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે। જેટલો સમયગાળો આપવામાં આવે એટલા સમયમાં તમારે એટલા કિલોમીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે। દોડના કોઈ પણ પ્રકારના માર્ક હવે તમને મળવાપાત્ર થતા નથી। જો તમે નિયત સમય મર્યાદામાં દોડ કમ્પ્લીટ કરો છો તો આગળ જે બીજા સ્ટેજની જે પરીક્ષા છે એમસીક્યુ પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે આપવા માટે તમે ક્વોલિફાઈડ ગણાશો। તે સિવાય મિત્રો અહીં વજનને ધ્યાનમાં લેવામાં આવતું હતું। જૂના નિયમ મુજબ ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ તે નિયમ હતો, તે નિયમને પણ હવે રદ કરી દેવામાં આવેલ છે। ચર્ચા કરી લઈએ મિત્રો પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં જે દોડ લેવામાં આવશે તો આ દોડ હવે કેટલી દોડવાની રહેશે, કેટલા સમયગાળામાં આ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે તેઓએ 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ કરવાની રહેશે અને આ જે 5 કિલોમીટરની દોડ છે તેઓએ 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। જો તમે 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ કમ્પ્લીટ કરો છો તો આગળ જે બીજા સ્ટેજની લેખિત પરીક્ષા છે તે માટે તમે ક્વોલિફાઈડ ગણાશો। ત્યાર પછી જે મહિલા ઉમેદવાર છે તેઓએ 1600 મીટરની દોડ કરવાની રહેશે એટલે કે 1.6 કિલોમીટરની દોડ કરવાની રહેશે અને આ જે દોડ છે તેઓએ 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાની રહેશે। તે સિવાય જે માજી સૈનિક છે તો તમામ કેટેગરીના માજી સૈનિકે 2400 મીટરની દોડ કરવાની રહેશે અને આ જે 2400 મીટરની દોડ છે તેઓએ 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાની રહેશે। મિત્રો અહીં પીટી પછી પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીની ઊંચાઈ અને વિદ્યાર્થીની છાતીનું માપ માપવામાં આવશે। એમાં આપણે સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો અહીં ગુજરાત રાજ્યમાં રહેતા એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। ગુજરાત રાજ્યના એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ કેટેગરીના ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। વાત કરી લઈએ છાતી વિશે તો તમામ પુરુષ ઉમેદવારની છાતીનું માપ છે તે સેમ જ છે। તમામ પુરુષ ઉમેદવારની છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ।
ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ. વાત કરી લઈએ મહિલા ઉમેદવાર વિશે, તો મહિલા ઉમેદવારની માત્ર ઊંચાઈ જ માપવામાં આવશે. ગુજરાત રાજ્યની એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય બાકી જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો શારીરિક કસોટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ બીજા સ્ટેજની પરીક્ષા આપવાની રહેશે. બીજા સ્ટેજની જે લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં તમને MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નની નીચે અલગ અલગ 4 ઓપ્શન હશે, તેમાંથી તમારે સાચો વિકલ્પ ગોતી અને OMR શીટમાં ટીક કરવાનો રહેશે. મિત્રો અગાઉ જૂના નિયમ મુજબ આ જે લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા હતા અને 100 માર્કનું પેપર રહેતું હતું, પરંતુ આ પરીક્ષા પદ્ધતિમાં હવે ફેરફાર કરી દીધેલ છે અને પેપરને અલગ અલગ 2 વિભાગમાં ડિવાઈડ કરી દીધેલ છે. હવે નવા નિયમ મુજબ બંને વિભાગ થઈ કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે હવે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. સૌથી પહેલા વિભાગ A વિશે ચર્ચા કરીએ, પાર્ટ A વિશે ચર્ચા કરીએ તો વિભાગ A છે તે કુલ 80 માર્કનો રહેશે કે જેમાં 80 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ વિભાગમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. મિત્રો આ પરીક્ષામાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે, નેગેટિવ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે OMR શીટમાં પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો તો તમને જે સાચા જવાબનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા નથી માંગતા તો OMR શીટમાં E વિકલ્પ કરીને એક એક્સ્ટ્રા તમને જોવા મળશે, તે E વિકલ્પને ટીક કરી દેવાનો રહેશે. જો તમે OMR શીટમાં કોઈ પણ વિકલ્પ ટીક નહીં કરો ત્યારે પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો વિભાગ A માં કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ તો અહીં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તે કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તે પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્ન છે તે 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. આવી રીતે વિભાગ A છે તેમાં કુલ 80 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 80 માર્કનો વિભાગ A રહેશે કે જેમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી વિભાગ B વિશે ચર્ચા કરીએ તો વિભાગ B માં પણ 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનો વિભાગ B રહેશે. વિભાગ B માં પણ તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. વિભાગ B માં પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે, એટલે કે મિત્રો OMR શીટમાં તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો અથવા તો પ્રશ્નનો જવાબ ટીક કરતી વખતે તમે છેડછાડ કરો છો અથવા તો એક કરતા વધારે વિકલ્પને તમે ટીક કરી દો છો અથવા તો એક પણ વિકલ્પ ટીક નથી કરતા ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તમામ પ્રશ્નના જવાબ આપવા તમારે ફરજિયાત રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં E વિકલ્પ કરી એક્સ્ટ્રા રહેશે કે જેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જો તમે E વિકલ્પને ટીક કરશો તો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ પડતી નથી. વાત કરી લઈએ વિભાગ B માં કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે તો અહીં જે ભારતનું બંધારણ છે તો ભારતના બંધારણમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો કરંટ અફેર છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, સામાન્ય જ્ઞાન છે તો તેને લગતા કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે, કલ્ચર છે, ભૂગોળ છે તો તેમાંથી મિત્રો કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. આવી રીતે વિભાગ B માં 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનો વિભાગ B રહેશે. તો આવી રીતે મિત્રો જે બીજા સ્ટેજની લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં વિભાગ A અને વિભાગ B બંને થઈ કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો હવે ટૂંક સમયમાં જ લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી LRD એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.